કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી, જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે। ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે, જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાલથી ઓપીડી શરૂ થઈ નથી। કેટલાક ઓપીડી ચાલુ થયા છે, જોકે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી। ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે। ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે। દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે। સિવિલ હોસ્પિટલમાં 700 થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે। જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી હડતાલ પર રહેશે। જો કે આજે સેવા દર્દીઓને મળશે કે કેમ તેવા સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દૂર રહ્યા હતા। મારું નામ ડોક્ટર પારસ શાહ છે। હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું। એકચ્યુઅલી આજે જે હડતાલ, જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે, તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે। તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે, એના માટે કરીને આજે અમે લોકોએ આ હડતાલ કરી હતી। મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને, કે તદુપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ।